હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈઓ? ફિઝિક્સનું પેપર ખૂબ જ સરસ, એમસીક્યુ પણ ખૂબ જ સારા હતા, દાખલા પણ ખૂબ જ સારા પૂછાયા હતા તથા થિયરી પણ બેટા દરેક થિયરી પણ મસ્ત પૂછાઈ હતી અને પેપર પેટર્નનો લાભ દરેક વિદ્યાર્થીઓએ લીધો હશે એવું માનું છું. તો બેટા આજે આપણે એમસીક્યુનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. જોડાયેલા રહો યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલમાં અને આપણે તરત જ આજનું બોર્ડનું પરીક્ષાનું જે પેપર છે ફિઝિક્સનું એનું એમસીક્યુનું સોલ્યુશન અત્યારે આપણે કરાવીશું. બેટા આમ તો તમે ફેસબુક અથવા તો વોટ્સએપ ચેનલ પર તમે જોયું હશે, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો તમને મળી ગયું હશે બેટા એ સોલ્યુશન, બરાબર. તો હાલમાં મારી પાસે છે બેટા પેપર નંબર 10 અને પેપર નંબર 10નું સોલ્યુશન આપણે કરવા માટે જઈ રહ્યા છે બેટા. તો જરૂરથી ધ્યાનમાં રહેજો અને જો કોઈ પ્રશ્નમાં મૂંઝવણ હોય સોલ્યુશન મળ્યા પછી તો જરૂર કમેન્ટ કરો અને મને વોટ્સએપ પર પણ મેસેજ કરી શકો બેટા, બરાબર છે. ચાલો તો વધારે સમય નથી લેતા, ફિઝિક્સનું પેપર ખૂબ જ સારું ગયું હશે એવું માનું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ થઈને નીકળ્યા છે આપણા ગુજરાતમાં. તો આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલમાં. આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ એમસીક્યુ સોલ્યુશનથી, બરાબર છે. ચાલો તો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1, નીચેના આપેલા પદાર્થોમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા અવરોધકતા ઘટે છે? બેટા તાંબુ શું છે? ધાતુ છે. એલ્યુમિનિયમ શું છે? ધાતુ છે. નિક્રોમ શું છે? મિશ્ર ધાતુ છે. બેટા હા કે ના? બરાબર. તો સિલિકોન બેટા અર્ધ ધાતુ છે અને અર્ધ ધાતુ માટે પદાર્થનું તાપમાન આપણે વધારીએ તો એની અવરોધકતા ઘટે છે. માટે કરેક્ટ આન્સર શું આવશે બેટા? સિલિકોન. સિલિકોન તમારા માટે રાઈટ આન્સર રહેશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ભાઈ આ તો દાખલો જોઈ લો લાગે છે ભાઈ, હા કે ના? સ્વાધ્યાયમાં કર્યો હશે બેટા, બરાબર ને? આપણે જ્યારે પણ એક કારની સંગ્રાહક બેટરીનું ઈએમએફ આપેલ છે બેટા 12 વોલ્ટ અને આંતરિક અવરોધ 0.6 ઓમેગા છે, તો આપણે શું કરવાનું છે? મેક્સિમમ પ્રવાહ મેળવવાનો છે. આઈ મેક્સિમમની વેલ્યુ, આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ અપન આર. બેટા આમાં વેલ્યુ ઇનપુટ કરો એટલે જવાબ આવી જશે. 12/0.6 કરીશું તો આન્સર શું આવશે? 20 વોલ્ટ, બરાબર છે. માટે જવાબ શું રહેશે બેટા? એ, ઓપ્શન એ 20 એમ્પિયર રહેશે. શ્યોર સમજ પડી હશે બેટા, હા કે ના? ચાલો નેક્સ્ટ જોઈએ, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. આર ત્રિજ્યાવાળી સુવાહક રિંગની પેપર નંબર 10 અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બેટા, પેપર નંબર 10. હવે અહીંયા વ્યાસાંત બિંદુની વાત છે બેટા. વ્યાસના અંત્ય બિંદુ, જ્યારે વ્યાસાંત બિંદુની ચર્ચા કરવામાં આવે અને એના સેન્ટર પર હોય ને બેટા તો જવાબ શૂન્ય આવશે. બહુ વધારે વિચારવાની જરૂર નથી. જવાબ કેટલો આવશે બેટા? શૂન્ય આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. સ્થાયી વિદ્યુત પ્રવાહ આધારિત આઈ અને એ જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા સુરેખ તારના કેન્દ્રથી આર અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બી થી કેન્દ્રથી આરના નીચે આપેલ કયો આલેખ સાચો છે? ભાઈ ઓપ્શન બી રહેશે. આ આલેખ સાચો છે. તમને ટેક્સ્ટ બુકમાં આનો આન્સર મળી જશે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જા 120 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે 400 આંટાવાળા, ભાઈ લંબાઈ આપેલી છે, હા કે ના? લંબાઈ સેન્ટીમીટર 120 સેન્ટીમીટર છે, મીટરમાં કન્વર્ટ કરીએ 1.2 મીટર આવશે, હા કે ના? બરાબર. 400 આંટાવાળા, આંટાની સંખ્યા બેટા આપેલી છે n, બરાબર. કેટલું આવશે? 400, બરાબર. એવા ટોટલ કેટલા આંટા વીંટાળેલા છે બેટા? 4 આંટા. આંટાની સંખ્યાને તમે પી તરીકે લઈ શકો, બરાબર. સોલેનોઇડનો વ્યાસ આપેલ છે તથા કરંટની વેલ્યુ આપેલ છે બેટા I બરાબર 8 એમ્પિયર, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય આપણે શોધવાનું છે. બી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આવશે મ્યુ 0. હવે આંટાની સંખ્યા પી અને એન, આવરણની સંખ્યા પી અને એન ગુણ્યા આ છેદમાં એલ. આ એક સ્વાધ્યાયનો દાખલો છે, તમને મળી જશે બેટા. આનું સોલ્યુશન આપણે કરીશું તો એને જવાબ આવશે બેટા 4.27 પાઈ ઇન્ટુ 10⁻³ ટેસ્લા, બરાબર છે. એટલે ઓપ્શન નંબર કયો આવશે બેટા? બી આવશે, હા કે ના? બરાબર. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ બેટા. એલ લંબાઈના સુવાહક, ભાઈ m/2 લખી દો, બહુ વધારે કહેવાની જરૂર નથી. m/2 આવશે આમાં,
બરાબર છે. 2 આંટાવાળી રિંગ બનાવવામાં આવે તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય, ડાયપોલ ચાર્જ માત્રા કેટલી થાય? ભાઈ m/2 થશે. ચાલો ત્યાર પછી 7મો પ્રશ્ન છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.25 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર બી આપેલ છે. ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર કેટલા ડિગ્રી બેટા? 30 ડિગ્રી કોણ સાથે કોણ બનાવે તે રીતે મૂકવામાં આવે છે અને ટોર્ક અનુભવે છે 4.5 × 10⁻² જૂલ ટોર્ક અનુભવે છે. તો મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું ભાઈ? ટોર્ક ટુ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. બરાબર છે. એમ શોધવાનું છે. m ઇઝ ઇક્વલ ટુ ટો અપન b sin થીટા લઈશું બેટા. તમને પ્રશ્ન સ્વાધ્યાયમાં મળી જશે અને એનો જવાબ આવે છે બેટા ઓપ્શન સી 0.36 જૂલ પર ટેસ્લા. બરાબર છે. ચાલો એનાથી આગળનો પ્રશ્ન જોઈએ બેટા. ચાલો આમાં શું આપેલ છે? ફ્લક્સ આપેલ છે ભાઈ. ઈએમએફ જ્યારે શોધવા હોય ને ફ્લક્સનું શું કરી નાખવાનું? વિકલન કરી નાખવાનું. ભાઈ 3 દુ 6 6t વત્તા ટીનું વિકલન 1 થાય એટલે 2 રહેશે. હવે અહીંયા તમે 2 સેકન્ડ મૂકી દો તો 6 દુ 12 12 ને 2 કેટલા થવાના બેટા? 14 થશે. બરાબર. ઈએમએફ કેટલા વોલ્ટ આવશે? 14 વોલ્ટ આવશે. પણ આપણે પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે બેટા. શાનું શોધવાનું છે? પ્રવાહનું મૂલ્ય. અને અવરોધ આપેલ છે તો પ્રવાહ I બરાબર ઈએમએફના છેદમાં R મૂકશો એટલે કે 14/14 કરીશું તો જવાબ શું આવશે બેટા? 1 એમ્પિયર આવશે. ક્લિયર? સો આપણો આન્સર શું આવશે? ઓપ્શન એ 1 એમ્પિયર. ભાઈ સમજ પડે છે? બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહેવું ભાઈ, એમને પણ સોલ્યુશન મળી શકે. બરાબર. નેક્સ્ટ એક પરિપથમાં, ચાલો ભાઈ આગળનો પ્રશ્ન છે. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 થાય છે. 100 વોલ્ટનું સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય તો આત્મપ્રેરકત્વ શોધવાનું છે ભાઈ. ઈએમએફ માટે આપણે શું લખીએ છીએ? -L × di/dt લખીએ છીએ. બરાબર. સો L ઇઝ ઇક્વલ ટુ, આપણે અત્યારે નિશાનીને અવગણીએ તો L ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈએમએફ × di થશે. બરાબર. અને તમે કેલ્ક્યુલેશન કરો. ઈએમએફ કેટલું આપેલ છે? 100 વોલ્ટ આપેલ છે. 100 × 0.1 સેકન્ડ ડિવાઈડ બાય 5 કરશો તો બેટા આન્સર આવી જશે આનો. અને એનો આન્સર કેટલા હેનરી આવે છે? L બરાબર 2 હેનરી આવે છે બેટા. એટલે કે ઓપ્શન બી કરેક્ટ રહેશે. ક્લિયર? ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન છે. તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કઈ બાબત પર આધારિત નથી? તો આપણે બેટા બુકની અંદર જોઈએ તો એ લગભગ સાપેક્ષ પરમિએબિલિટી પર આધારિત નથી એમ કહી શકાય. ગુચરાની અંદર રહેલા માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી પર આધાર રાખતું નથી એમ કહી શકાય બેટા. જ્યારે આપણે જોઈશું તો ગુચરાના આંટાની સંખ્યા પર તો આધાર રાખે છે, અંતર પર આધાર રાખે છે. બરાબર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ પર બી આધાર રાખશે, કારણ કે di/dt આપણે લખીએ છીએ તો વિદ્યુત પ્રવાહનો ફેરફાર થશે તો અન્યોન્ય પ્રેરકત્વ પણ બદલાશે. માટે સાચો જવાબ નિયર બાય જવાબની આપણે ચર્ચા કરીએ તો ઓપ્શન બી રહેશે. બરાબર. ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન છે. ચાલો તો એમાં છે 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ બને તેના કોઈ એક આડછેદમાંથી પસાર થતા અક્ષને અનુલક્ષીને 200 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે બેટા. આની અંદર ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. EMF ઇઝ ઇક્વલ ટુ 1/2 B⍵L². બરાબર છે. આ પણ તમને સ્વાધ્યાયમાં મળી જશે બેટા. આ પ્રશ્નનો તમારો આન્સર આવશે 50 વોલ્ટ જેટલું EMF આવશે અને કેલ્ક્યુલેટ જ્યારે કરશો બેટા તો 50 વોલ્ટ જેટલું આવશે. બરાબર છે. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે બેટા, ત્યારે આવશે આન્સર. મારી પાસે સોલ્યુશન રેડી છે, પરંતુ આપણે વધારે સમય લેતા નથી. માત્ર તમને સાચું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરું છું. અને જો કોઈ પ્રશ્નમાં તમને કોઈ તકલીફ હોય કે સોલ્યુશનમાં કોઈ તકલીફ હોય તો જરૂરથી કમેન્ટ કરજો, જેથી કરીને આપણે એમાં સુધારો લાવી શકીએ. બરાબર છે. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી નીચેનામાંથી કયા એસી પરિબળ માટે પાવર ફેક્ટરનું મૂલ્ય 0 થઈ શકે છે? ભાઈ 0 થઈ શકે તો શ્રેણી પરિપથ માટે L અને C. બરાબર છે. આપણે પાવર ફેક્ટર જ્યારે ભણીએ છીએ, બરાબર, ત્યારે L અને C માટે પાવર શોધીએ છીએ બેટા, એ 0 આવે છે, યાદ હોય તો. બરાબર. અને અવરોધ માટે એ મહત્તમ આવે છે. બરાબર. તો
તો એટલા માટે આપણે કહી શકીએ કે એલ અને સી શ્રેણી પરિપથ માટે એ કેવું આવશે, શૂન્ય થઈ જશે. ચાલો ત્યાર પછી બેટા આ 240 વોલ્ટ મહત્તમ, ભાઈ વીએમ ની વેલ્યુ આપેલ છે તો તમે વીઆરએમએસ શોધી શકો કે નહીં શોધી શકો? બેટા વીઆરએમએસ શોધી શકાય. વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપન √2 આવશે, બરાબર છે. અને અહીંયા કડા તફાવત કેટલો છે બેટા? 45 ડિગ્રી. તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય, વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ ઇન્ટુ cos 45. cos 45 ની વેલ્યુ કેટલી આવશે? 1/√2, બરાબર છે. અહીંયા v² અપન આર લખી શકાય, હા કે ના? લખી શકાય ભાઈ, બરાબર. તો આના પરથી તમે પાવર શોધી શકો બેટા, અને એ પાવર તમારો આવશે, જસ્ટ અ મિનિટ, એ પાવર તમારો મળશે તમને ઓલમોસ્ટ 203.63 જેટલો મળશે, 203.63, બરાબર છે. અને ત્યાર પછી તમે કરંટની વેલ્યુ શોધી શકો, બરાબર છે. પી ઓપન વી કરીને, એટલે કે વીઆરએમએસની વેલ્યુ પરથી તમે શોધી શકો, બરાબર છે. તો આવશે બેટા આની અંદર આન્સર, વીઆરએમએસની વેલ્યુ ઓલમોસ્ટ 169.70 જેટલી આવશે. તો એનો જવાબ આવશે બેટા 1.2, યસ 1.2 એમ્પિયર આવશે, એટલે કે ઓપ્શન ડી સાચો રહેશે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પિયર મેક્સવેલનો નિયમ છે? ભાઈ ઓપ્શન ડી એમ્પિયર મેક્સવેલ, બરાબર છે. બહુ વધારે વિચારવાની જરૂર નથી. ચાલો ક્રિકેટમાં મેચને બોલની ઝડપ માપવા માટે સ્પીડ ગનમાં નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય? ભાઈ માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય. બહુ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, માઇક્રોવેવ આવશે. ચાલો ત્યાર પછી આમાં ભાઈ આ પ્રશ્ન એવો છે કે 1.25 વક્રી ભવનાંક, ભાઈ 3/1.25 કરશો તો જવાબ કેટલો આવે છે બેટા? 3/1.25 કરશો તો 2.4 ગુણ્યા 10⁸, એટલે કે ઓપ્શન એ સાચો રહેશે બેટા, બરાબર છે. ઓપ્શન એ સાચો રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી એક નાના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ કેન્દ્ર લંબાઈ, હા ભાઈ ઓપ્શન સાચો જ આવી ગયો છે, 28 જ આવશે, બરાબર. ચાલો 140 કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ FO આપેલ છે બેટા, અને આઈપીસ માટે FE આપેલું છે, ક્લિયર. તો મોટિવ શક્તિ શોધવાની છે, m ઇઝ ઇક્વલ ટુ FO/FE કરો બેટા, તો જવાબ આવી જશે 28, બરાબર છે. એટલે કે ઓપ્શન બી સાચો રહેશે, 28. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. પાત્રા પ્રિઝમના તરંગના વક્રીભવન માટે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ કયો જવાબ ભાઈ સાચો છે એવું કીધું છે? ભાઈ ઓપ્શન નંબર સી વક્રીભવન થાય બેટા, ઓપ્શન નંબર સી સાચું રહેશે, બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ બે સુસંબદ્ધ ઉદ્ગમ માટે ભાઈ આની અંદર 2I0 આવશે. શું આવશે? 2I0, બરાબર. સરેરાશ તીવ્રતા તમને એ પણ થિયરીમાં મળી જશે. બે અસુસંબદ્ધ ઉદ્ગમમાંથી નિકટ હવે સમાન તીવ્રતા વાળા કોઈ બિંદુએ સંપર્ક થાય તો સરેરાશ તીવ્રતા કેટલી થાય એ પણ તમને મળી જશે, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ વધારવાથી, ભાઈ વધારવાથી શું થાય? આપાત પ્રકાશની આવૃત્તિ વધારવાથી શું મળશે બેટા? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, બરાબર. શું વધશે બેટા? સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, બરાબર. બીકોઝ 1/2 mv² મેક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0 લખીએ છીએ બેટા, હા કે ના? બરાબર. તો આવૃત્તિ વધશે તો બેટા સ્ટોપિંગ પોટેન્શિયલ વધવાનું, એટલા માટે ઓપ્શન નંબર બી આવશે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે. ભાઈ આ પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બરાબર. આપણને જૂલમાં આપેલું હોય તો જૂલમાં શોધતે, પણ અહીંયા મહત્તમ ગતિ ઉર્જા બેટા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ તો આપણે સૂત્ર લખ્યું બેટા EV0, બરાબર છે. EV0 પરથી મળી જાય, ડાયરેક્ટ જવાબ મળશે બેટા, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ભાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ, ભાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. હવે આના પરથી શોધવાની છે ઝડપ, તો v ને કરતા બનાવો, v બરાબર h/લેમ્ડા m. m ની વેલ્યુ આપેલી છે બેટા, લેમ્ડાની વેલ્યુ આપેલી છે, h ની વેલ્યુ મૂકી દો 6.60 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ બેટા, તો તમને જવાબ મળી જશે. આનો ઓલમોસ્ટ એનો જવાબ આવે છે બેટા 2.2 મીટર પર સેકન્ડ, બરાબર છે. સો 2.21 જેવું આવે છે, બટ 2.2 ઇઝ નિયર આન્સર, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી કયા દ્રવ્યની તરંગ લંબાઈ કયા દ્રવ્યની થ્રેશોલ્ડ આવૃત્તિ
પાડ જાંબલી વિભાગમાં નથી ભાઈ. આ બધા તમે ટેક્સ્ટબુકમાં જોશો તમને મળી જશે ભાઈ. ઝિંક, મેગ્નેશિયમ, કેડમિયમ, બરાબર છે. તો એટલા માટે શું આન્સર શું આવશે? કઈ નથી ભાઈ, સોડિયમ નથી, બરાબર. ત્યાર પછી તો બેટા ફોટોનની લાક્ષણિકતા તમે જોયો હોય તો વેગમાન તો બની ગયા છો ને બેટા? વેગમાન બની ગયા છો. શું આવશે બેટા વેગમાન? એનું HF/C આવશે. યસ ઓર નો? કે HF/C આવશે, બરાબર છે. એટલે ઓપ્શન બી સાચો રહેશે. ક્લિયર? ચાલો પછી હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષકની ત્રિજ્યા A0. તો ત્રીજી ઉત્તેજક બેટા શબ્દ આવશે ને એટલે આ 3 એમાં +1 કરી દો, કેટલા થાય ભાઈ? 4. અને n² A0 કરી દેવાનું બેટા. તો n બરાબર કેટલા આવ્યા? 4 આવ્યા ને? હા કે ના? 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો 16 A0 આવશે. ક્લિયર? યસ ઓર નો? ચાલો નેક્સ્ટ જોઈએ એનાથી આગળ. સોડિયમ થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણ કરતાં ભાઈ જુદું નથી, બરાબર છે. શું નથી? જુદું નથી, બરાબર છે. બીજી કોઈ ચર્ચા આમાં કરતા નથી ભાઈ, જુદું નથી. એટલું વસ્તુ યાદ રાખવાની જરૂર છે, બરાબર. જુદું નથી, એ ઓપ્શન સાચો આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી બોર્ડ મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી અને ત્રિજ્યા છે 1.5 × 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક જણાવો. ભાઈ n શોધવાનું છે. શું શોધવાનું છે? n, બરાબર. તો અહીંયા સૂત્ર શું આવશે બેટા? NH/2π = mvr, બરાબર. તો n શોધવાનું છે. શું આવશે બેટા? mvr × 2π / h કરશો બેટા. તો n બરાબર મળે છે 2.6 × 10⁴ મળશે. એટલે કે ઓપ્શન સી સાચો રહેશે. ક્લિયર? સમજ પડી હશે બેટા. ચાલો આગળનો સવાલ જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં કોઈ એક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા x હોય ભાઈ. ગતિ ઉર્જા k = -c યાદ રાખ્યું હોય તો ખબર હશે બેટા. k = -c તો -x આવશે, બરાબર છે. એટલે ઓપ્શન એ સાચો રહેશે. ક્લિયર? ચાલો સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો? ભાઈ સમીકરણ યાદ રાખેલા છે. સમીકરણ જો યાદ રાખેલા હોય બેટા તો એમાં 12.86 આવે છે અહીંયા, બરાબર છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો બહુ વધારે વિચારવાની જરૂર નથી. પ્રશ્ન મોડે કર્યો હોય તો તમને સમીકરણમાં છેલ્લે જે ઉર્જા છે એ તમને મળી જશે 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. ચાલો ત્યાર પછી ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવાની છે બેટા. અને એ શું છે અહીંયા ભાઈ? એની વેલ્યુ 27 આવશે, બરાબર છે. એ આપણે જાણીએ છીએ R = R0 a⁻⁴ ક્લિયર? તો આનું ઘનમૂળ કાઢીશું તો કેટલું આવશે? 3. હવે 1.2 FM ફર્મીમીટર 10⁻⁻15 અને a⁻⁴ = 42×3.6 × 10⁻15 આવશે. ક્લિયર? યસ ઓર નો? સો આન્સર સી તમારા માટે સાચો રહેશે, બરાબર છે. ચાલો એનાથી આગળ જોઈએ. તો નીચેનામાંથી કયા પદાર્થની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે છે? ભાઈ ટેક્સ્ટબુકનો ઉપયોગ કર્યો હોય બેટા તો તમને મળી જશે લોખંડ. ભાઈ લોખંડની બંધન ઉર્જા સૌથી વધુ છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધુ છે, બરાબર છે. ચાલો આઇન્સ્ટાઈનના દર ઉર્જા આગળનો સવાલ છે. દર ઉર્જા માટે 1 મિલીગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા કેટલી? ભાઈ E = mc², બરાબર છે. હવે અહીંયા મિલીગ્રામ આપેલું છે બેટા. મિલીગ્રામને તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરો ને તો -6 આવશે. ક્લિયર? તો એટલા માટે અહીંયા જે જવાબ આવશે બેટા એ આવશે 9 × 10⁻10 જૂલ. ક્લિયર? બરાબર છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ભાઈ આ તો તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કર્યો હોય તો ભાઈ શરૂઆતમાં જ આપેલ છે. આ કોનું દર છે? ભાઈ ક્લોરીનનું દર છે. ક્લોરીનનું દર છે. અને બેટા આ ઓટોમેટિકલી આવી જાય છે. એકચ્યુઅલી મારે અહીંયાથી ક્લિયર કરવું પડે છે. આગળના પ્રશ્નનો આવી જાય છે. 35.47 U આવશે. ક્લિયર? જો અહીંયાથી હું ક્લિયર કરી દઉં ને, હવે બીજી વાર નહીં આવશે. એકચ્યુઅલી આગળના પ્રશ્નનો આવે છે, તમે ચિંતા ના કરો, બરાબર. ચાલો ત્યાર પછી છે 35મો સવાલ. પી પ્રકારના અર્ધવાહક માટે નીચેના વિધાનમાંથી કયું સાચું છે? ભાઈ તો હોલ્સ મેજોરિટી વાહક છે પી પ્રકારના વાહકમાં, એ વસ્તુ સાચી છે, બરાબર છે. ક્લિયર? તો એક જ ઓપ્શન છે બેટા. હોલ્સ કેવો છે? મેજોરિટી વાહક છે. વાત પતી ગઈ. બીજી કોઈ જગ્યા પર હોલ્સને મેજોરિટી આપ્યું જ નથી. તો ટ્રાઇવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચાલો ત્યાર પછી આગળનો સવાલ છે. જો આ પાછું આવી ગયું. તમે ચિંતા ના કરો, હું અત્યારે એને છેકી નાખું છું. ચાલો, જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે
તો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે બેટા ઓપ્શન નંબર બી. થિયરીમાં તમને મળી જશે અને એ તમે જાણો છો વ્યવસ્થિત રીતે જો લખ્યું હોય બેટા તો તમને ખબર હશે. ભાઈ CDS શું છે? CDS કયા પ્રકારનો અર્ધવાહક છે ભાઈ? અકાર્બનિક. જો પાછું આવી ગયું, ચિંતા નહીં કરો, હું ઓપ્શન છેલ્લે ક્લિયર કરું છું. ચાલો, તો અકાર્બનિક છે, યાદ રાખવાની જરૂર છે. ચાલો, હવે આ પ્રશ્ન છે ને બેટા ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવી ગયો. જ્યારે કોઈક વિદ્યાર્થી આ ના વિચાર્યું હોય ને ત્યારે ભાઈ અધાતુ અવાહક કહેવાય. અને તમે ટેક્સ્ટબુકમાં જોજો બેટા અવાહક જે છે ને એના માટે એનર્જી ગેપ કેટલી છે? ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધેટ્સ વાય એનો આન્સર આવશે બેટા ડી આવશે, અધાતુ આવશે. ક્લિયર? ચાલો, હવે 38મો સવાલ બેટા અહીંયા સમાંતર જોડાણ છે એ પહેલા જોવાનું હોય. સમાંતર જોડાણ ભાઈ આ પ્લસ છેડો છે, આ માઇનસ છે, આ રિવર્સ થઈ ગયો. આન્સર I1 = 0 રિવર્સમાં પ્રભાવ વહેતો નથી. બરાબર છે? તો બીજામાં શું કરવાનું છે બેટા? I2 = 10/50 કરીશું તો એનો જવાબ આવશે 0.2, આઈ થિંક 0.2 એમ્પિયર. બરાબર છે? એટલા માટે તમારો જે ઓપ્શન સાચો આવશે બેટા એ શું આવશે? તો કે ઓપ્શન નંબર એ સાચો આવશે, 0.0 અને 0.2 એમ્પિયર. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જોઈએ. એક સમઘનના કેન્દ્ર પર કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. ભાઈ સમઘનની ટોટલ કેટલી બાજુ હોય? હા, પાછું આવી ગયું એટલે તમે વિચારશો સાહેબ આ પાછું આવી ગયું. ના બેટા, એ જવાબ નથી ભાઈ. Q/6ε0. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જોઈએ. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. ભાઈ ભૂલી ગયા કે સાચું છે? હા, ભૂલી ગયા. યાદ હોય તો બેટા લખી આવવાનું. આગળ પણ ચર્ચા કરી છે ભાઈ. પારિમાણિક સૂત્રો 2 મોડે કરી જાઓ, 2 SI એકમ મોડે કરી જાઓ. 2 તો પૂછાય છે, કોઈ પણ પ્રકરણમાંથી પૂછાય છે. અને એટલું તો પેપરમાં, ફિઝિક્સના પેપરમાં આવે જ છે. પારિમાણિક સૂત્ર અથવા તો SI એકમ પૂછાય જ છે બેટા. તો M1 L1 T - 3 A - 1 એ કરેક્ટ આન્સર રહેશે. બરાબર? ચાલો, ત્યાર પછી 2 સમાન સુવાહક ગોળા A અને B પર. ભાઈ ગોળો A છે જેના પર વિદ્યુત ભાર છે +Q. સાંભળજો હે. અને ગોળો B છે એના પર વિદ્યુત ભાર છે -Q. હવે આના 50% એટલે -Q/2 થવાનું. ક્લિયર? યસ ઓર નો? તો આ બાજુ પણ કેટલું રહેવાનું? Q/2 રહેવાનું. બરાબર? Q માંથી Q/2 જાય તો પાછું કેટલું બાકી રહે બેટા? Q/2 બાકી રહે. તો Q/2 અને Q/2 થવાનું. બરાબર? હવે એ બંને વચ્ચે અંતરનું સૂત્ર આપણે લગાવીએ. એ બંને આડ અંતરે હોય બેટા તો નવું બળ કેટલું થવાનું? F' = K. બરાબર? Q/2 × Q/2 માનાંકમાં લખીએ છીએ એટલે માઇનસનો કોઈ પ્રશ્ન આવવાનો નથી. છેદમાં R² એટલે /4 થઈ જાય. તો F/4 કરેક્ટ આન્સર આવશે. એટલે કે F/4 છે એ આપણા માટે કરેક્ટ આન્સર આવશે. ક્લિયર? યસ ઓર નો? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ છે એક સમબાજુ ત્રિકોણ. ભાઈ મધ્ય કેન્દ્ર શબ્દ આવે છે ને બેટા 0 મૂકી દો, વાત પતી ગઈ. બરાબર? કેન્દ્ર પર 0 થઈ જાય. ચાલો, ત્યાર પછી સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા σ2 અનંત સમતલ એકબીજાને સમાંતર હોય તો તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હશે એમ કીધું છે. બરાબર છે? તો બેટા આની અંદર આપણે યાદ રાખવાનું છે એક પ્લેટનો σ/2ε0 થાય તો બીજા પ્લેટનું પણ σ/2ε0 થાય. બરાબર છે? તો કેટલો આવશે? 2 ટાઈમ્સ σ/2ε0 થાય. 2 2 કેન્સલ થશે બેટા. તો જવાબ શું આવશે? σ/ε0. ઇઝ ઇટ કરેક્ટ આન્સર? બરાબર? ચાલો, નેક્સ્ટ જોઈએ બેટા. હવે આમાં છે ને આમાં થોડી કન્ફ્યુઝન છે. આમ તો આન્સર આપણે એ લખીએ છીએ અત્યારે. બરાબર છે કે √2 + 1/2 kq² / a². પણ બેટા ડી બિંદુ પાસે આપણે જોઈએ તો અહીંયાથી જે છે એ થવાનું આપણા માટે kq/a². અહીંયા પણ થશે બેટા આ અંતર માટે A થી D માટે kq²/a². આ બંનેનો તો સરવાળો થવાનો જ. બધા જ ધન વીજભાર છે બેટા એટલે વિરુદ્ધ દિશામાં તો આવવાનું નથી. બરાબર છે? આના માટે અંતર કેટલું આવશે? A √2 આવશે. બરાબર છે? અથવા √2a આવશે. બરાબર? તો એના માટે શું આવશે? kq²/r² થાય ને એટલે શું થશે? 2a² થશે. તો આ બંનેનો સરવાળો કરીએ બેટા તો શું આવશે? 2kq²/a². અને બીજું કેટલું વધ્યું? kq²/2a². હવે આમાંથી કોમન કાઢશો ને બેટા એટલે થોડી કન્ફ્યુઝન છે આમાં. તો 2 + 1/2 આ રીતે આવે છે પણ ઓપ્શન એવો કોઈ જગ્યા પર આપેલ નથી. બરાબર છે? તો √2 + 1/2 kq²/a² એટલે થોડીક મિસ્ટેક આમાં હોઈ શકે મને એવું લાગે છે. અને જો તમારી પાસે આના પ્રશ્નનું સોલ્યુશન હોય તો બેટા મોકલજો જરૂરથી. બરાબર છે? ચાલો, નેક્સ્ટ જોઈએ. 45મો સવાલ છે.
ચાલો હવે એના માટે લગભગ આ ત્રીજા ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે એના પર છઠ્ઠું કાર્ય બેટા લગભગ શૂન્ય જ આવશે એટલે 0 લખી દઈશું. સોરી, ટેબ્લેટ પડી ગયું છે. હા, ચિંતા કરવાની જરૂર નહીં, પાછું ઉચકી લીધું. તો 0 આવશે બેટા. શું આવશે? 0. ચાલો નેક્સ્ટ જોઈએ. સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા પ્રાપ્ત સ્થિત વિદ્યુત શાસ્ત્રના પરિણામોમાંથી નીચે આપેલ કયો વિકલ્પ સાચો કયો વિકલ્પ ખોટો છે એવું કીધું છે. ભાઈ ખોટો હોય ને તો અંદરના વિસ્તારમાં વધારાનો વિદ્યુતભાર હોય એ વિધાન ખોટું છે, બાકીના વિધાન સાચા છે. વધારે ચર્ચા આપણે કરતા નથી, તમને સોલ્યુશન મળે છે અને એટલું બહુ છે. ચાલો, એટલે એવું કંઈ નહીં, તમે બીજેથી પણ મેળવી શકો અથવા મારી ચેનલને તમે પ્રમોટ કરી શકો તમારા ફેસબુક પર, તમારા મિત્રો જોડે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કહી શકો બેટા. બરાબર છે, બીજા વિદ્યાર્થીઓને લાભ મળે અને મારા સબસ્ક્રાઈબર વધે. અને લાઇક બટન દબાવવાનું અને કમેન્ટ કરવાનું બેટા ફ્રીમાં છે. સબસ્ક્રાઈબ પણ ફ્રીમાં જ કરવાનું છે, તો બેટા કરી લેવાય, કોઈ વિદ્યાર્થીને ગમે ત્યારે કામ લાગી શકે. બરાબર. ચાલો 47 ચાર્જ કરેલ કેપેસિટરને બેટરીથી અલગ કરી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતરમાં વધારો કરવામાં આવે. ભાઈ અચળ રહેશે, પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો રહેશે? અચળ રહેશે. ક્લિયર? યસ ઓર નો કેવો રહેશે? અચળ રહેશે. ઓપ્શન નંબર સી. ચાલો, ત્યાર પછી નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય નથી? ભાઈ અધ્રુવીય કયો છે? H2. ચાલો છોડો, આગળ જવા દો. ચાલો ભાઈ, આ તો 1/2 CV². ખબર છે ને બેટા કે ભૂલી ગયા? ભાઈ ભૂલવા જેવું કંઈ છે નહીં. 1/2 CV² અપ્લાય કરશો, બરાબર. અહીંયા પણ સોલ્યુશન આપેલું જ છે અને એ આવે છે 1.5 × 10⁻⁸ જૂલ જેટલું આવશે બેટા. -8 જૂલ અહીંયા આપેલું છે. આ ખબર નહીં કોણે કરેલું છે, પેપર કોનું છે, આઈડિયા નહીં. બરાબર. તો 1.5 × 10⁻⁸ જૂલ 1/2 CV² તમારું ફોર્મ્યુલા રહેશે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા માટે. બરાબર. ચાલો પછી છેલ્લો પ્રશ્ન. તો એમાં શું આપેલું છે બેટા? પાછું આવી ગયો. પ્રેમ છે, ફિઝિક્સનો લગાવ છે, સોલ્યુશન ઉપર આવે છે. ચાલો, એલ લંબાઈના સુવાહકતાને સમાન રીતે ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે. વાહકતા અને લંબાઈ સાથે કોઈ સંબંધ છે ભાઈ? વાહકતા તો મટીરિયલ પર આધાર રાખે છે બેટા. બરાબર. શાના પર આધાર રાખે છે? મટીરિયલ પર. એટલા માટે એ અચળ રહેશે, એને તમે લંબાઈ વધારો ઘટાડો કંઈ મતલબ નથી. બરાબર. અવરોધકતા, વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અવરોધકતા એ કયા મટીરિયલનું બનેલું છે એના પર આધાર રાખે છે. બરાબર. તો વાહકતા પણ મટીરિયલ પર આધાર રાખશે. તો મટીરિયલ અહીંયા બદલાતું નથી, લંબાઈ ગમે તેટલી થાય ભાઈ એ અચળ રહેશે. બરાબર. ક્લિયર? તો આશા રાખું છું મારું સોલ્યુશન તમને પસંદ આવ્યું હશે બેટા. અને બીજા આગળના પેપર માટે બેસ્ટ ઓફ લક. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો બેટા, જેમને સોલ્યુશનની જરૂર હોય. બરાબર છે. એ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ પાસે આપણું સોલ્યુશન પહોંચાડતા રહો. બરાબર. ગુડ લક ફોર અધર પેપર્સ એન્ડ ખૂબ સારું તમારું ખૂબ સારી એક્ઝામ જાય. બરાબર છે. બાકી પરમાત્માની કૃપા દરેક વિદ્યાર્થીઓ પર છે જ. બરાબર છે. તમારી મહેનતનું ફળ તમને મળશે જ, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તો રજા લેવો બેટા, રજા ચિઠ્ઠી નથી પણ રજા આપી દેજો. બરાબર. ચાલો, થેન્ક યુ. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર. જો તમને કોઈ બીજા પ્રશ્નોનું સોલ્યુશન જોઈતું હોય તો બેટા આગળ કમેન્ટ કરતા રહેજો અથવા તો વોટ્સએપ પર મેસેજ કરો. ક્લિયર? થેન્ક યુ.